અમેરિકાએ નક્કી જ કરી લીધું લાગે છે કે તે કોઈ પણ ભોગે હવે બહારના દેશોના લોકોને તેને ત્યાં નહીં જ રહેવા આવવા દે. આના પગલે હવે ટ્રમ્પ તંત્રએ નવું જ ગતકડું શરૂ કર્યું છે. તેમાં કોઈ વ્યક્તિ ડાયાબિટીસ, કેન્સર કે સ્થૂળતાની બીમારીથી પીડાતો હોય તો તે અમેરિકામાં નહીં આવી શકે. અમેરિકાની હેલ્થકેર સિસ્ટમ પર પડતા બોજાને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આનો સીધો સાદો અર્થ એમ જ કરી શકાય કે અમેરિકામાં રહેતા બહારના દેશના લોકો તેમના મા-બાપને નહીં બોલાવી શકે. તેઓ ઉંમરલાયક થરા હોવાથી આમાંથી કોઈને કોઈ રોગનો તો ભોગ બનેલા જ હોય. એક રીતે ઇમિગ્રન્ટ અમેરિકનના સગા વહાલાઓ અને તેમાં પણ ખાસ કરીને તેના મા-બાપને રોકવા માટે ટ્રમ્પના તંત્રનું આ નવું ઉંબાડિયું છે. આ બાબત ફક્ત પ્રસ્તાવ જ બનીને નથી મુકાઈ, તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. અમેરિકન વિદેશ વિભાગે શુક્રવારે વિશ્વભરના અમેરિકન દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને આદેશ આપ્યો છે કે આરોગ્યની ઉપરોક્ત તકલીફ ધરાવનારાઓને અમેરિકામાં પ્રવેશવા દેવાની કે મુસાફરી કરવા દેવાની કે રહેવાની મંજૂરી જ આપવામાં ન આવે.